જય શ્રી કૃષ્ણ. તે ક્યાં બહાર ફરીને આયા લાગો? હા, તે અમારે જવાનું જ હતું, પણ આ તો શું બિઝનેસ ક્લાસમાં સીટ ફૂલ હતી ને એટલે હા તે મેં આના પપ્પાને કીધું કે પ્રાઇવેટ હેલિકોપ્ટર બુક કરાવી દો ને, પણ એમાંય જગ્યા ના મળી. મારા ભાઈ તો મને કહેતો જોય કે તારે આટલું બહાર જવાનું થતું જોય તો તારે એક વિમાન જ લઈ લેવાય, પણ આ તો શું પાર્કિંગમાં તકલીફ પડે ને એટલે. એક તો જો આના પપ્પા ઓલી કઈ ગાડી આવી, ઓલી મર્ચાન્ડીસ હા મર્સિડીઝ બેન્ચ આ લાવવાનું કે છે. મેં કીધું હજુ 5 ગાડી તો હે, હજુ એક લાવશો તો ક્યાં માથે મૂકશો? આ તે મેં એમને કીધું કે આપણે એક બંગલો લઈ લઈશું ને એને આખું પાર્કિંગ બનાવી નાખશું તો એમાં હમાઈ જાય ને ગાડી. હા હંસાબેન, તમારે આવતી વખતે ક્યાંય ફરવા ના જવાનું હોય ને તો આપણે બધા ભેગા જઈશું. શું ક્યાં લોનાવાલામાં અમારે 5 ફાર્મ હાઉસ છે. હા એકાદું તો ખાલી જશે. ના આવે એમાં શું પૈસા લેવાના? 5 કરોડના ફાર્મ હાઉસમાં રહેવાના કઈ પૈસા લેવાના હોય? ના ના તે અમાર ખાલી લોનાવાલામાં નહીં, અમેરિકામાં જ છે જ. તે અમેરિકામાં તો વળી પેલા પંપની બાજુમાં જ છે. ના ના પેટ્રોલ પંપ નહીં, ત્યાંનો કોઈક વડાપ્રધાન હે ને, હા ડોનાલ્ડ ટ્રમ્પ, એની બાજુમાં જ છે. તેમનો નાનો ટેણીયો નહીં બેરન, હા એમાં ચિંટુ ભેગું જ ફાર્મ હાઉસમાં રમતો. હા નાના બેન ચા નો બનાવશું, મને નાના પપ્પાને તાજ હોટલ ની ચા ભાવે. હા તે અમે દર અઠવાડિયે જઈએ. ચોક્કસ ચોક્કસ તમને લઈ જશું આવતી વખતે, હે ને? તે બેન તમારા સોફા બહુ જૂના થઈ ગયા લાગે નહીં? ના ના અમે તો હમણાં જ મંગાયા દુબઈ થી 1.5 લાખના. તે જૂનામાં તો બેહતાય નતું ફાવતું, ગાદી પોચી પડી ગઈ હતી. એમાં બોલોમાં ચિંટુડા રમતા રમતા આઈસ્ક્રીમ ઢોળ દીધો. ના ના એના પપ્પાને તો જરાય ન ગમે. ના હવે એવા તો કઈ વેચાતા હોય, અમે તમારા કામવાળા બેન ને એમને માપ દીધા. હા